જામનગરમાં આપના ધારાસભ્ય અને પ્રદેશ કક્ષાના નેતા ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેના પર જૂતું ફેંકવામાં આવતા હજાર લોકોએ જૂતું ફેંકનારાને મેથી પાક ચગાડ્યો હતો. બાદમાં પોલીસ અને સ્થાનિક નેતાઓએ મધ્યસ્થી કરી માંડ મામલો થાળે પાડ્યો હતો. જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની એક સભા ટાઉનહોલ ખાતે યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો અસલમ ખિલજી, જેનબ ખફી અને ફેમિદા જુનેજા સહિતના આપમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જામનગરમાં ટાઉનહોલ ખાતે સભા ગજવતા હતા. ત્યારે જ જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ કોંગ્રેસના છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા ભાષણ કરતા હતા અને અચાનક આ વ્યક્તિએ તેના પર જૂતું ફેંકતા મામલો ભારે ગરમાઈ ગયો હતો અને હાજર આપના કાર્યકરોએ જૂતું ફેંકનારાની ધુલાઈ કરી નાખી હતી. બાદમાં હાજર સ્થાનિક આગેવાનોએ અને પોલીસે મધ્યસ્થી કરી અને જૂતું ફેંકનારાને CTA ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન ભાષણ આપતો હતો અને દારૂ અને ડ્રગ્સ પર વાત કરી રહ્યો હતો, ત્યારે જ મારે પર હુમલો કરવામાં આવ્યો તે યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા કે મારે પર હુમલો થયો તે પૂર્વે જ પોલીસની મૂવમેન્ટ વધી ગઈ હતી અને પોલીસે જ આ વ્યક્તિને ગાડીમાં લઈને આવી હતી અને જેવું જૂતું ફેંકાયું તે વ્યક્તિએ એસ્કોર્ટ કરીને લઈ ગયા તે બાબત કેવી રીતે બને અને સમગ્ર હુમલો પ્રી પ્લાન હતો તેવું લાગે છે. જ્યારે ગોપાલને પૂછવામાં આવ્યું કે તમારી પર હુમલો કરનાર સામે ફરિયાદ કરશો, ત્યારે તેણે કહ્યું કે પોલીસ જ હુમલો કરનારાને લાવી હોય તો ફરિયાદ કોને કરવી. રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા પર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર પૂરી શકાય એમ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો. આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક PSI ASI ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસ વાળા બધા આવ્યા. પોલીસ વાળાની સાથે જ આ ભાઈ આવ્યો. લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે. જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે, એની હું નિંદા કરું છું. અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે, જનતાના કામ કરે. સત્તામાં ભાજપ છે, અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી. ભાજપની સત્તા છે, અમને રોકવા હોય
અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ, જનતાને મદદ. પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની? પોલીસ જ આ ચપ્પલ ના, મને કઈ ખબર નથી, હું તો સ્ટેજ ઉપર જ હતો. પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની? હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારોને સજા અપાવીશું.